Namaste and very good afternoon to all from Virani Primary English Medium School. I, Sheetal Nathwani, welcomes to our ચેતનાબેન from Brahma Kumaris. આજે એ આપણી વચ્ચે ગુરુ પૂર્ણિમાના આટલા સરસ દિવસે આટલા મોટા દિવસે આપણા બાળકોને તથા આપણા સ્ટાફ મેમ્બર્સને બધાને આશીર્વચનો આપવા માટે અહીંયા આવ્યા છે. તો હું એમનો ખૂબ ખૂબ આભાર માનીશ. એઝ વેલ ચિરાગભાઈ ફ્રોમ સીજી ગ્રુપ, આપણે બધા એને જલારામથી ઓળખતા હોઈએ છીએ. ચિરાગભાઈ અને એમની સાથે આવેલા રાજુભાઈ, એમનો પણ હું ખૂબ ખૂબ આભાર માનીશ કે આ દિવસે અમારા સાથે આવી અને અમારા બાળકોને તથા અમારા ટીચર્સને જે મોટિવેટ કરે છે એના માટે તેમનો ખૂબ ખૂબ આભાર છે. તો સૌથી પહેલા આપણે ચેતનાબેનને વેલકમ કરીશું. હિમા મેડમ ને હું કહીશ કે એમના સાથે આવેલા કૃષ્ણાબેનનું સન્માન કરશે. હિમા મેડમ. ત્યારબાદ હું હિતેશભાઈને કહીશ કે આવેલા રાજુભાઈનું સન્માન કરશે. હિતેશભાઈ હિરેનભાઈ તમે ચિરાગભાઈનું સન્માન કરશો. તો આવેલા બધા મહેમાનોનો ખૂબ ખૂબ આભાર સાથે આપણે પ્રોગ્રામને આગળ વધારીએ છીએ. આપણે ચેતનાબેનને કહીશું કે એ આપણને થોડી વાત કરી અને આગળ વધીશું. આદરણીય વંદનીય शीतलबेन, स्टाफ તેમજ વાલા વિદ્યાર્થી મિત્રો, નાના નાના બાળકો, આજનો શુભ દિવસ એટલે ગુરુ પૂર્ણિમા. આપણી ભારતીય સંસ્કૃતિ અને સંસ્કારોની ભૂમિ પર આચાર્ય દેવો ભવ, માતૃ દેવો ભવ, પિતૃ દેવો ભવની સંસ્કૃતિ, જ્યાં સંસ્કારોની ખાણ છે, જ્યાં શૌર્ય અને વીરતા છે, એવી પવિત્ર ભૂમિ ભારત ભૂમિ, જેને આપણે કહીએ છીએ આઈ લવ માય ઇન્ડિયા. શા માટે? કેમ કે ઇન્ડિયાની અંદર સંતો, ભક્તો, મહાત્માઓ, ગુરુઓ કે જેઓ પોતાનું તેજ, રોશની, પોતાની એનર્જી, પાવર દ્વારા ભારતીય સંસ્કૃતિને વિશ્વની અંદર ઉજાગર કરી ભારતને વિશ્વ ગુરુ બનાવવામાં અમૂલ્ય યોગદાન આપેલું છે. તો આવી પવિત્ર ભૂમિ પર આજના શુભ દિવસે ગુરુને વંદન કરતા સ્ટુડન્ટ માટે ફર્સ્ટ ગુરુ એટલે ટીચર. આપણી સંસ્કારોની ભૂમિમાં બાળકને બોલતા શીખવનાર, આંગળી પકડીને ચલાવનાર મધરને પણ ગુરુ કહેવામાં આવે છે. જ્યારે બાળકને નોલેજ આપનાર ફર્સ્ટ ગુરુ એટલે ટીચર. જીવનનો પહેલો પાઠ, પહેલું લેસન જ્યાં બાળક શીખવાનું સ્ટાર્ટ કરે એ છે બાળકની સ્કૂલ. સ્કૂલની અંદર પ્રિન્સિપલ, ટીચર્સ બાળકને ફર્સ્ટ નોલેજ આપે છે. એબીસીડી થી લઈને લાઈફસ્ટાઈલ મેનેજ કરવાનું નોલેજ
સંસ્કારોનું સિંચન કરવાનું નોલેજ એ બાળકને સ્કૂલમાંથી પ્રાપ્ત થાય છે. એટલા માટે આજનો દિવસ એ શ્રેષ્ઠ દિવસ કહેવામાં આવે છે. આપણી ભારતીય સંસ્કૃતિમાં ગુરુને યાદ કરતા ગુરુ દ્રોણાચાર્ય, ગુરુ વ્યાસમુનિ, ગુરુ વશિષ્ઠ, દ્રોણાચાર્યની સ્ટોરી આપણે વિશેષ યાદ કરીએ છીએ કે જેમની પાવર, જેમની એનર્જી એટલી હતી કે એમના શિષ્ય એકલવ્ય માત્ર એમના સ્ટેચ્યુ કે મૂર્તિની સામે બેસીને પણ એમને ધનુર્વિદ્યાનું જ્ઞાન પ્રાપ્ત કર્યું. એવી આ પવિત્ર સંસ્કૃતિ, ભારતીય સંસ્કૃતિ કે જેમની માટીની અંદર પણ સંસ્કારો ભરેલા છે. તો સ્કૂલની અંદર એજ્યુકેશન પ્રાપ્ત કરવા માટે હરેક બાળકના માતા પિતાઓ સુંદર મજાની આશાઓ સજાવીને બાળકના ભવિષ્યને ઉજ્જવળ બનાવવા માટે સ્કૂલની અંદર એડમિશન અપાવી અને સ્કૂલે મોકલે છે. પરંતુ સ્કૂલની અંદર માત્ર અક્ષર જ્ઞાન, માત્ર એ નોલેજ નહીં, એજ્યુકેશનનો મિનિંગ જ ખૂબ જ સુંદર રીતે સ્પષ્ટ કરવામાં આવ્યો છે. એજ્યુકેશન કહેતા EDUCATION, ઈ એટીટ્યુડ, જે શિષ્ટાચાર શીખવે છે. અને વર્તમાન સમયે આપણા જીવનની અંદર શિષ્ટાચારની ખૂબ જ જરૂરત છે. ઘરની અંદર રહેતા કદાચ આપણે લેઝી બની જઈએ છીએ, અલબેલા પણ આવી જાય છે, પરંતુ એજ્યુકેશનમાં ઈ આપણને શીખવે છે કે શિષ્ટાચાર એ પણ એક મેનર્સ છે. being on a discipline. જ્યારે આપણે સ્કૂલે આવવાનું હોય, રેગ્યુલરની લાઈફસ્ટાઈલ હોય, ત્યારે આપણી અંદર કદાચ ડિસિપ્લિન થોડા લૂઝ થાય તો ટીચર આપણને વારંવાર એ શીખવે છે કે આમ નહીં, આમ જીવન જીવવાનું હોય, આ રૂલ્સ છે, આ રૂલ્સને ફોલો કરવાના હોય. એટલે આપણે એલર્ટ થઈ જતા હોઈએ છીએ. પરંતુ વર્તમાન સમયે જે પરિસ્થિતિ ચાલી રહી છે, સમસ્ત વિશ્વ સામે જે એક સમસ્યા આવીને ઊભી છે, એના કારણે કદાચ ડિસિપ્લિનમાં આપણે બધા લૂઝ થઈ ગયા છીએ અથવા તો લેઝીનેસ આવી ગઈ છે. તો આપણને એજ્યુકેશન એ શીખવે છે કે ડિસિપ્લિન પણ માત્ર જ્યાં સુધી આપણી રેગ્યુલરી સ્કૂલ ચાલુ છે, ઓફિસ ચાલુ છે, એટલો ટાઈમ જ ડિસિપ્લિન જરૂરી નથી. જ્યાં સુધી આ શરીરની અંદર સોલ વર્ક કરી રહી છે, બોડી જ્યાં સુધી ચેતનવંતું છે, ત્યાં સુધી માનવ જીવનની અંદર, હ્યુમન લાઈફની અંદર ડિસિપ્લિન ખૂબ જ જરૂરી છે. C1 ક્રિએટિવિટી. જ્યારે આપણે સ્કૂલની અંદર આવીએ છીએ ત્યારે ટીચર્સ આપણને નવી નવી ક્રિએટિવિટી શીખવાડે છે, જેના કારણે આપણે આપણા જીવનની અંદર હેપીનેસનો અનુભવ કરીએ છીએ. તો ન માત્ર સ્કૂલની અંદર ક્રિએટિવિટી જરૂરી છે, પરંતુ એ જ લાઈફસ્ટાઈલ ઘરમાં રહીને પણ, સ્ટડી કરતા કરતા પણ આપણે આપણા સંસ્કાર અને મેનર્સનો વારસો છે એને જતન કરીને સાચવીને રાખવાનો છે. યુમાના યુનિવર્સલ બ્રધરહુડ, વિશ્વ બંધુત્વની ભાવના ભારતીય સંસ્કૃતિની અંદર શીખવવામાં આવે છે. અને આપણું ભારતનું બંધારણ પણ એ કહે છે કે ભારત મારો દેશ છે, બધા ભારતીયો મારા ભાઈ બહેન છે. તો
તો આવું સુંદર મજાનું બંધારણ ઇન્ડિયાનું બનાવ્યું છે. તો યુનિવર્સલ બ્રધરહુડ એ પણ આપણા લાઈફસ્ટાઈલની અંદર કે હર ઇન્સાનની અંદર એક સોલ કાર્ય કરી રહી છે, બોલતી ચાલતી એ સોલ છે. જ્યારે એ બોડીને જોવામાં આવે છે ત્યારે આપણે લેડીઝ જેન્ટ્સ, પરંતુ નહીં, સોલને જોતા સમસ્ત વિશ્વની આત્માઓ એમના પિતા એક પરમાત્મા, જેઓને આપણે સુપ્રીમ સદગુરુ કહીએ છીએ. તો આજના આ સુપ્રીમ સદગુરુનો દિવસ એટલે ગુરુ પૂર્ણિમાનો દિવસ. તો સુપ્રીમ સદગુરુ એટલે વિશ્વ પિતા, વિશ્વ નિયંતા, ગોડ ફાધર જેને કહેવામાં આવે છે. તો એ શીખવે છે કે સમસ્ત વિશ્વની આત્માઓ છે એ આપણા ભાઈઓ છે. એટલે એજ્યુકેશનનો મીનિંગ આપણને ખૂબ જ સુંદર મજાનો એક જીવન જીવવા માટેની આદર્શ સંસ્કારો અને ગુણોનો ખજાનો આપતા એક એક શબ્દ છે એ જીવનની અંદર અમૂલ્ય ખજાનો બની જાય છે. એટલે ટી માના ટ્રાન્સફોર્મેશન, આઈ માના ઇન્ટિગ્રિટી, તો એક એક શબ્દનો અર્થ થાય છે. ઓ માના ઓપ્ટિમિઝમ, એન માના નોબિલિટી. તો આવો સુંદર મજાનો એજ્યુકેશન જ્યારે આપ પ્રાપ્ત કરી રહ્યા છો અને આપ સર્વના ટીચર્સ, ભલે આપ ઘરની અંદર સ્ટડી કરી રહ્યા છો, નથી કરી રહ્યા, અથવા બેસો છો, અટેન્ડ કરો છો, નથી કરતા, પરંતુ આપના ટીચર્સ જ્યારથી પણ વર્તમાન પરિસ્થિતિ જે કોરોના કાળ આવ્યો છે, કોવિડ-19, તો એમાં આપના ટીચર્સ આપની પાછળ અવિરત પ્રયાસ કરી રહ્યા છે. એમની દિનચર્યામાં એવો લૂઝ થયા નથી, એમના જીવનમાં એવો લેઝીનેસ આવવા દીધી નથી. તો વાલા વિદ્યાર્થી મિત્રો, બ્રહ્માકુમારી તરફથી નહીં, આપની સ્કૂલ તરફથી, આપના ટીચર સ્ટાફ તરફથી, આપના મેન તરફથી, સર્વ તરફથી આપને એ જણાવવાનું કે જો આપ જીવનની અંદર આગળ વધવા ઈચ્છો છો, કંઈક એમ લઈને આપ સ્ટડી કરી રહ્યા છો, તો એ એમ સુધી પહોંચવા માટે લાઈફની અંદર મેનર્સ, સદગુણ, સંસ્કારો, ડિસિપ્લિન, અવેરનેસ, આ બધું ખૂબ જ જરૂરી છે. અને એ જ્યારે આપણા જીવનની અંદર સંસ્કાર અને ડિસિપ્લિન આવે છે, સદગુણોનું એક ઝરણું વહેવા લાગે છે, ત્યારે માનવ માત્ર એજ્યુકેશનથી જ આગળ આવે એ પણ નથી. એજ્યુકેશન જરૂરી છે, એટલા સંસ્કારો પણ જરૂરી છે. તો જો આપના ટીચરો આપની પાછળ એટલો પ્રયાસ કરી રહ્યા છે, આપ સર્વના મધર ફાધર પણ આપની પાછળ એટલી મહેનત કરી રહ્યા છે, તો હું એવી આશા રાખું અને આપ સર્વના મધર ફાધર, ટીચર્સ, મેમ, આપની સ્કૂલ પણ, એવં આપણું રાજ્ય પણ આપ સર્વની પાસે એ શુભ આશાઓ રાખતા હોય કે અમારા સ્કૂલના સ્ટુડન્ટ વિશ્વની અંદર કંઈક આગળ વધી અમારી સ્કૂલનું નામ રોશન કરે, મધર ફાધરનું નામ રોશન કરે અને વર્લ્ડની અંદર ઇન્ડિયાનું નામ પણ રોશન કરે. આવી શુભ આશાઓ અને સુંદર મજાના ડ્રીમ્સ સજાવીને આપ સર્વની પાછળ પ્રયાસરત છે. તો હું આપ સર્વના ટીચર સ્ટાફ, આપના મેમ શીતલબેન તેમજ સર્વને ખૂબ ખૂબ ધન્યવાદ આપું છું કે આપને આપનો પ્રયાસ અવિરત ચાલુ રાખ્યો છે. તો ઈશ્વર આપને આપની મહેનતમાં જરૂર સફળતા આપશે. અને વિદ્યાર્થીઓ, આપ સર્વને પણ બ્રહ્માકુમારી વિદ્યાલય તરફથી સુપ્રીમ સોલ ગોડ ફાધર, ગોડ શિવા તરફથી
ખૂબ ખૂબ આજના દિવસે આશીર્વાદ અને દુઆ આપીએ છીએ, શુભ ભાવના અને શુભ કામનાઓ આપીએ છીએ કે આપ આપના લક્ષ્ય સુધી પહોંચી અને જીવનની અંદર કંઈક વિશેષ નવીન કરીને આગળ વધીને આપનું નામ રોશન કરો. જેમ આકાશની અંદર ધ્રુવ તારો ચમકે છે એમ તારાની જેમ સ્ટાર બનો, ગોલ્ડન સ્ટાર બનીને આપની સ્કૂલનું નામ રોશન કરો, આપના મધર ફાધરનું નામ રોશન કરો અને આપના ટીચર્સ તેમજ મેમનું નામ રોશન કરો. એવી ઈશ્વર આપને ખૂબ ખૂબ શક્તિ ભરે અને ભગવાન આપને આપના લક્ષ્ય સુધી પહોંચાડવામાં હજારો પૂજાઓ સહિત પોતાની સર્વસ્વ શક્તિઓ, એનર્જી, પાવર છે એ સુપ્રીમ પાવર આપને આપતા રહે અને ગોડ ફાધરની છત્રછાયા હંમેશા આપ સર્વની ઉપર બની રહે અને આપ આપના મનોરથો અને આપના કાર્યને સફળ કરી સફળતાના શિખરો સર કરી અને આપનું નામ રોશન કરો એવી શુભ આશા, શુભ ભાવના અને શુભ કામના સાથે ગુરુ પૂર્ણિમાની ખૂબ ખૂબ બધાઈ હો, બધાઈ હો, બધાઈ હો. સર્વનો આજના દિવસે અમને અહીંયા બોલાવવા બદલ શીતલ મેમનો તેમજ સ્ટાફગણ, સીઝેડ ગ્રુપ ચિરાગભાઈ, રાજુભાઈ સર્વનો આજના દિવસે ખૂબ ખૂબ આભાર. વાલા વિદ્યાર્થી મિત્રોને ફરીને એ જ શુભ સંદેશ કે આપ ડિસિપ્લિન, મેનર્સ અને અવેરનેસ દ્વારા લેઝીનેસનો ત્યાગ કરી આપની દિનચર્યામાં સ્ટડીમાં જેટલું સ્કૂલમાં વિશેષ અટેન્શન આપો છો એથી પણ વિશેષ અટેન્શન આપીને ઘરની અંદર રહીને પણ આપ સ્ટડીમાં એટલું જ ધ્યાન આપશો તો જરૂર આપ આપના લક્ષ્ય સુધી પહોંચી શકશો અને આપને હંમેશાને માટે સફળતા પ્રાપ્ત થતી રહેશે. કેમ કે કહેવાય છે સિદ્ધિ તેને જઈ વળે જે પરસેવે ન. તો સિદ્ધિ છે એ તો આપણા કદમ ચૂમવા માટે તૈયાર છે. જરૂરત છે આપણે માત્ર આપણા લેઝીનેસનો ત્યાગ કરવાનો. તો એલર્ટ થઈ અને આપ સ્ટડીમાં અટેન્શન આપશો તો ઈશ્વરની છત્રછાયા અને ઈશ્વરની મદદથી સર્વશક્તિઓથી આપ આપના કાર્યમાં જરૂર સફળ થશો એવી શુભકામના, શુભભાવના. ઓમ શાંતિ. સો આજના દિવસે આ આટલું મોટા આપણા સાથે બ્રહ્મકુમારીઝમાંથી ચેતનાબેન આવ્યા છે એનો ખૂબ ખૂબ આભાર માનું છું અને હું હિમા મેડમને કહીશ કે પ્લીઝ તેમને સર્ટિફિકેટ આપી અને આભાર માને. તેમજ પ્રતિમા મેડમને કહીશ કે એમની સાથે કૃષ્ણ છે એમનો પર આભાર માનશે. ચિરાગભાઈની ખૂબ જ ઈચ્છા હતી કે આપણા બધા સ્ટાફ મેમ્બર્સ છે એ પણ આટલું સારું આપણને નોલેજ મળ્યું છે આજે ચેતના દીદી પાસેથી તો સાથે સાથે એમને આ પ્રસંગે એક નાની એવી ભેટ સ્વરૂપે બુક આપવાનું. તો ચિરાગભાઈ તરફથી બધા સ્ટાફ મેમ્બરને વન બાય વન ચેતના દીદીના હાથે એ આપવાનું છે. હેમા મેડમ પ્લીઝ કમ, પ્રતિમા મેડમ પ્લીઝ, હિતેશભાઈ પ્લીઝ કમ.
I like to call Layman. Please come. Thank you. Thank you so much for all staff members as well as Chirag Bhai, Raju Bhai, and Disha Devi, Chekla Devi.